મહાદેવ હર તમામ ભાવિક ભક્તજનોને પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે સજનો. શિવની કૃપા દ્વારા તમામ મનોરથો સિદ્ધ થશે. એક એવો અલૌકિક દેવ સજનો, સ્મશાને વસંતમ, દેવતાઓના ગંધર્વ પુષ્પદંત કહે છે કે સ્મશાને સ્વા ક્રીડા, સ્મશાનમાં રહે છે. સ્મરહર પિશાચા સહચરા, એમના મિત્ર કોણ છે તો કે ભૂત પ્રેત ઇત્યાદિ. ચિતા ભસ્મા લેપ, ચિતાની ભસ્મને ધારણ કરે છે. મુંડની માળાને પહેરે છે. વ્યાઘાંબરને ધારણ કરે છે. અમંગલ્યમ શીલ, જે રૂપથી ગુણથી અને શીલથી અમંગળ છે સજનો. ભવતુ નૈવમ અખિલમ તથાપી સ્મરતૃણામ વરદ પરમમ મંગલમશી. પુષ્પદંત કહે છે કે આ બધું જ શિવને અર્પણ થાય, પછી ચિતાની ભસ્મ હોય, મુંડની માળા હોય, વ્યાઘાંબર હોય, અમંગળ વસ્તુઓ પણ શિવને ધારણ કર્યા પછી સજનો વરદ પરમમ મંગલમસી, મંગલનું પણ મંગલ થઈ જાય એવો અલૌકિક દેવ એટલે ભગવાન ભૂત ભાવન ભોળાનાથ. અને એને પ્રસન્ન કરવાનો અનેરો અવસર એટલે આ પવિત્ર શ્રાવણ માસ છે. શાસ્ત્રી પ્રભુભાઈ પંડ્યા અને તમામ ભૂદેવો મળી ભગવાનના રુદ્રાભિષેક શિવ પૂજન દ્વારા તમામ મનોકામનાઓ સિદ્ધ થશે સજનો. ગ્રહની પીડા, દુઃખ, સંકટ, વ્યાપારની વૃદ્ધિ ભગવાન શિવના રુદ્રાભિષેક દ્વારા પવિત્ર ભૂદેવો દ્વારા સંપન્ન કરવામાં આવશે. શિવની ભક્તિ અને એની કૃપાને મેળવવાનો અનેરો કોઈ અવસર હોય તો પવિત્ર શ્રાવણ માસ છે. આપ અમારો સંપર્ક કરી અને રુદ્રાર્ચન, ભગવાનનો રુદ્રાભિષેક કરાવી શકો છો. આપ સર્વને જય શ્રી કૃષ્ણ. મહાદેવર. જય ભોલેનાથ.